Today, we pause for a moment to celebrate what truly makes a home: the love, strength, and care of mothers, our Ma, Mummy, and Ammy. This video is our small way of saying thank you. Let's hear the love and memories they've inspired. માં વિશે કંઈ પણ કહેવું બહુ જ અઘરું છે. ઘણા બધા કવિઓએ ઘણું બધું વર્ણન કર્યું, પણ કોઈ એવી કલમ નથી જે માનું પૂરું વર્ણન કરી શકે. જો હું મારી જીવનમાં માતાનું કહી શકું તો એક એવી વ્યક્તિ જેને મા અને બાપ બંનેનો પ્રેમ આપેલો છે મને, એક એવી વ્યક્તિ જેને કઠિન પરિસ્થિતિમાંથી ઊભા થતાં શીખવાડ્યું છે, એક એવી વ્યક્તિ જેને જીવનના દરેક સંઘર્ષોમાં લડતા શીખવાડ્યું છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે સૌથી પહેલો શિક્ષક, આપણો સૌથી પહેલો શિક્ષક હોય છે આપણી માતા. કે એ જ આપણા માટે દરેક વસ્તુ જીવનનું ઘડતર, ભણતર, દરેક લેવલે આપણને ઊભા થતા, દરેક લેવલે આપણને આપણું જે પહેલું ડગલું હોય છે ને જીવનનું, એ પણ આપણી માતા શીખવાડે. તો એટલે જ ભગવાને સૌથી પહેલું જે ક્રિએચર કર્યું છે આપણા માટે એ છે માતા. એટલે તો કહેવાય છે उसकी हर दुआ कबूल है, वो तो ममता का फूल है, शायद इसीलिए वो भगवान से भी ऊपर है. શું કહેવું, મારા જીવનમાં બે માં છે. માં વિશે કહેવું તો મારી માની લોહીમાં એક એવી મધુર વાણી છે. મારી માની લોહીમાં એક એવી મધુર વાણી છે. એમના ખોળામાં માથે મૂકી એમનો હાથનો દબાવ દુનિયાના કોઈ પણ ખૂણ જતા ક્યાંય શીખવું નહીં. મારી સાસુમાં માનો બીજું સ્વરૂપ સાસુમાં હોય છે. મારા લગ્નના પછીના સફરમાં એમનો ખૂબ સાથ સહકાર છે. મારા હવેના સંઘર્ષમાં, હવેના માર્ગદર્શનમાં મારી સાસુમાનો ખૂબ સાથ છે. મને બહુના માની એક ડિગ્રી ગણી છે. શું કહેવું, કારણ કે હવે હું એક માં છું. મમ્મી માટે શું કહેવું ને, એ બહુ મોટો વિચારવા લાયક એક સબ્જેક્ટ છે. પણ હું એટલું કહી શકીશ કે મારી જિંદગીની અંદર મારી મમ્મીનું જે મહત્ત્વ છે, જે ઇમ્પોર્ટન્સ છે, કે જે હું ખરેખર વ્યક્ત કરી શકું એમ છું નહીં. કેમ કે મારા ઘડતર, મારી અત્યારે આજે મોભા જે મારું સન્માન છે એની અંદર મારી મમ્મીનો બહુ જ મોટો હાથ છે. ડેફિનેટલી દુનિયામાં સૌથી વધારે હું પણ એને પ્રેમ કરું છું અને એ અમને લોકોને પ્રેમ કરે છે. કે જે ગમે ત્યારે કંઈ બી હોય, કંઈ બી બન્યું હોય ત્યારે ઓલવેઝ મારી પસંદ, હું શું ખાઈશ, હું શું પહેરીશ, કાં તો હું ક્યારે આવવાનું છું, આ બધી વાતોનું ધ્યાન રાખી અને ઓલવેઝ એ મારી માટે એટલી સતર્ક રહી છે કે ખરેખર એનું આ હું તો ડેફિનેટલી જીતી શકાય એવું છે જ નહીં. પણ મમ્મી એટલે એમ કહી શકાય કે દેટ ઇઝ માય બેકબોન, કે જેને મને મારા દરેક સ્ટેજમાં પૂરી હિંમત આપી છે, મારી સાથે ઓલવેઝ ઊભી રહી છે અને સ્ટીલ એ મારી સાથે છે કે જેથી હું આટલી જુસ્સાથી, આટલી હિંમતથી આપણે આગળ વધી શકું છું. થેન્ક યુ સો મચ એન્ડ આઈ લવ યુ સો મચ. મમ્મી વિશે તો ભાઈ બે લાઈનમાં બહુ અઘરું છે. એક વસ્તુ કહીશ કે હું જ્યારે નાનો હતો ત્યારે મમ્મી બે પગ વચ્ચે એટલે મૂકીને આપણને નવડાવતા હતા. જો એ સ્નાનનું આપણે રોજ ચૂકવી દઈએ તો પછી કદાચ ગંગા સ્નાનની કે પછી મહાકુંભની, ત્રિવેણી સંગમના સ્નાનની જરૂર નથી. વાહ. માતા પ્રથમ ગુરુ. માતા એવો શબ્દ છે, મારું ડેલી બેઝિકનું હું રૂટીન કરું. જ્યારે હું ઘરેથી નીકળું છું ત્યારે બધા મને એમ કહે છે કે બેટા તું ધ્યાનથી જજે. જ્યારે માતા એક એવી વસ્તુ છે ત્યારે એવું કહે છે કે બેટા તું ઘરે જલ્દીથી આવજે. એટલે જ ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી વળી શકતા, એટલે જ માતાનું સન્માન કરે. माँ वो किताब है जिसके हर पन्ने पर त्याग, प्रेम और धैर्य की कहानी लिखी जा सकती है, क्योंकि इस दुनिया में सबसे बड़ा योद्धा माँ होती है. माँ, the original creator of selfless love. માના આશીર્વાદથી મોટું દુનિયામાં કોઈ પણ એવું વરદાન નથી. घर से इतना दूर रहे तो मतलब होता है कि मम्मी काश आप मेरे पास रहते. तो बस यही है कि मम्मी मेरे लिए सबसे ज़्यादा इम्पोर्टेंट है. हर चीज़ को लेकर, हर चीज़ में सपोर्ट भी किया है और हर जगह ये होता है हाँ तो आगे मैं पीछे तेरे पापा को समझाती हूँ, तुझे जो करना तो बैठ रहे. मम्मा आई लव यू सो मच. આમ તો મમ્મી વિશે આપણે કંઈ કહી શકીએ નહીં, કેમ કે એ જે કામ કરે એવું આપણી લાઈફમાં કોઈ ના કરી શકે. ઘણીવાર કે લાઈક એવરી ટાઈમ એમના છોકરાને, દરેકને સપોર્ટ કરવો, દરેક સિચ્યુએશનમાં એની સાથે ઊભા રહેવું અને કોઈના પ્રમાણે એમના માટે કોની બી સાથે લડી શકે છે. એટલે માં જેવી વસ્તુ દુનિયામાં કોઈ જ કરી ના શકે. अगर घर में माँ नहीं रहे तो घर घर नहीं लगता. હેલો એવરીવન, હેપી મધર્સ ડે. એકચ્યુઅલી પ્રત્યેક દિવસ જે છે એ મધર્સ ડે હોય. એમ જોવા જઈએ તો આપણે ડેલી આપણે મમ્મીને એટલું પ્યાર આપવું જોઈએ, એમની રિસ્પેક્ટ કરવી જોઈએ. એકચ્યુઅલી આપણો માનો પ્લેસ કોઈ બી નહીં કહી શકે. સો એમને બહુ બધું પ્યાર આપો અને એમને ખુશ રાખો. સો માતા વિશે તો એટલું કહેવા માંગીશ કે
નાનપણથી લઈને અત્યાર સુધી મોટા કર્યા ને તો એક વસ્તુ મેં જોયેલી છે કે હા પપ્પા ઘરે સવારે જોબથી આવીને સાંજે જોબથી આવે પણ મમ્મી સવારે 8 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી ડેલી 7 દિવસ 30 મહિનાના 30 દિવસ વર્ષના 365 દિવસ કામમાં જ અને બધાને ઘરમાં બહુ ખૂબ સારી રીતે સાચવે છે સો હા જીવનમાં માતાનું મહત્વ ખૂબ વધારે છે એ એકદમ સાચી વાત છે. माँ की ममता का कोई मोल नहीं, उनका प्यार कभी कम नहीं होता. A very very happy Mother's Day to everyone. Hey, happy Mother's Day to all amazing moms out there. Your strength, selfless care inspire us every day. So today we celebrate you. My mother is very strong, that I know. She always put others first and support no matter what. I'm so lucky to have her. So happy Mother's Day once again. Love you, mom. माँ वो शक्ति है जो खुद टूट कर भी बच्चों को संभालती है.